તમે જે કમ્પાઉન્ડમાં બેઠા છો એ કમ્પાઉન્ડની અંદર તમે એક ભવ્ય ઇમારત જો, તમે એના ક્લાસમાં જજો, બેન્ચીસ હશે, રહેવાનું જે રેસિડેન્શિયલ હોસ્ટેલ હશે, એક એક સગવડ તમે જોશો ને, 1,09,000 રૂપિયા પર સ્ટુડન્ટ આપવા, પર સ્ટુડન્ટ પાછળ આપવા, આ કોઈ નાની સૂની ઘટના નથી. આપણી ગુજરાત સરકાર દ્વારા ચાલતી જે અત્યારે જે હું જઈ આવ્યો છું, અચાનક મારી વિઝિટ થઈ, ત્યાં હું જમ્યો છું, મારી દીકરીઓને કેવું ખવડાવે એની સાથે મારો વાર્તાલાપ થાય. તમામ ડેડિયાપાડા અને આજ નર્મદા જિલ્લાની દીકરી હતી ત્યારે મને ખૂબ ગર્વ થયો કે મારી દીકરીઓ ખૂબ સારું ભણી રહી છે. દીકરીઓને મેં પૂછ્યું કંઈ કચાશ છે, કંઈ ખામી છે? એકી અવાજે દીકરીઓ બોલી કે ના સર, કોઈ તકલીફ નથી. મોદી સાહેબે જે કંઈ વાર્તાલાપ કરી હતી એ પણ મેં પૂછ્યું. દેશના પ્રધાનમંત્રી એક આદિવાસી દીકરી સાથે અડધો કલાક સુધી વાત કરે એવો પ્રસંગ કોઈ ભૂતકાળના પ્રધાનમંત્રીએ કર્યો હોય તો મને બતાવજો. આ કોઈ નાની સૂની ઘટના નથી. ભાઈઓ બહેનો, આ એક વિચાર, એક મોટી વ્યક્તિ નાનો વ્યક્તિ સાથે વાત કરે તો મોટિવેટ થાય, એને આદર થાય, એને આનંદ આવે, એમાંથી શીખે, પ્રેરણા લે, એ આગળ વધવાની કોશિશ કરે. એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્પેશિયલ દેવ મોગરા માતાજીના મંદિરના પટાંગણામાં આ બાળકો સાથે વાત કરી.